નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગણતરીના કલાકોમાં દહેગામ પોલીસનો મોટો ધડાકો। દહેગામમાં લૂંટ કરનાર 3 આરોપીઓ પોલીસના સકંજામાં। દહેગામ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં લૂંટના ગંભીર ગુનાનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે। 23 જૂનની રાત્રે વાસના રાઠોડ પર પોકાર ફાર્મ નજીક એક વેપારી પર છરીથી હુમલો કરી આશરે સવા તોલાના સોનાનો દોરો, ₹60,000 રોકડા અને મોબાઈલ ફોન સહિત કુલ કિંમત ₹2.15 લાખની લૂંટ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસની સર્વેલન્સ ટીમ એક્શનમાં આવી 17 સ્થળોના 72 સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ સુધી પહોંચી ગઈ। તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે મુખ્ય આરોપીઓમાંથી એક વ્યક્તિ અગાઉ ફરિયાદીની દુકાનની બાજુમાં નોકરી કરતો હતો। ફરિયાદીની દિનચર્યા અને હિલચાલની સંપૂર્ણ માહિતી મેળવી તેને પોતાના સાગરીતો સાથે મળીને લૂંટનું કાવતરું રચ્યું હતું। પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સોનાનો દોરો, ₹60,000 રોકડા, મોબાઈલ ફોન, લૂંટમાં વપરાયેલ છરો, મોટરસાઇકલ અને 3 મોબાઈલ ફોન સહિત કુલ કિંમત ₹2.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર ઓપરેશન દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે સફળતાપૂર્વક પાર પાડી, જેના કારણે ગંભીર અને અનડિટેક લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો। અર્થ પડકાર ન્યૂઝ સાથે જોડાયેલા રહો, સાચા સમાચાર સૌથી પહેલા।